જો તમે અમદાવાદમાં રહેતા હો અને લગ્ન કર્યા હોય તો હવે મેરેજ રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ થોડી ચેન્જ થઈ છે. તો હવેથી અમદાવાદમાં ઓફલાઈન મેરેજ એપ્લિકેશન એક્સેપ્ટ નહીં થાય. હાય, હું છું હેલી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મેરેજ રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એ ફૂલ્લી ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. 1 ઓગસ્ટથી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે થઈને એક ડેડિકેટેડ પોર્ટલ લોન્ચ થવા જઈ રહ્યું છે. ઓફલાઈન એપ્લિકેશન ટોટલી બંધ થઈ જશે, એટલે જેમને પણ મેરેજ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય એ બધાએ હવે ઓનલાઈન પ્રોસેસને જ ફોલો કરવી પડશે. અને બધા માટે આ જે પોર્ટલ છે એ યુઝર ફ્રેન્ડલી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને આની પ્રોસેસ પણ બહુ જ સિમ્પલ છે. તમારે ખાલી એએમસીની જે વેબસાઇટ આવે એની ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તમારા બધા જ વેલિડ ડોક્યુમેન્ટ્સ તમારે એમાં અપલોડ કરવાના રહેશે અને બધા જ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થઈ જાય એના પછી તમારે ખાલી એક સ્લોટ બુક કરવાનો હશે, જે તમે તમારા કન્વિનિયન્સ પ્રમાણે તમને જે ટાઈમ સૂટેબલ હોય એ પ્રમાણે તમે એ સ્લોટ બુક કરી શકો અને ત્યાં જઈને તમારે ખાલી એક વખત સિગ્નેચર કરવાની રહેશે. ત્યારબાદ તમારે જે મેરેજ રજિસ્ટ્રેશનની ફી હોય એ ભરવાની રહેશે. એન્ડ દેટ્સ ઇટ. આટલું સિમ્પલ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું, અને પ્રોબેબલી ઓનલાઈન પણ તમે મેરેજ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો. તો તમને શું લાગે છે કે આ જે આખી પ્રોસેસ છે જે આખી ઓનલાઈન કરી દેવામાં આવી છે એ યોગ્ય લાગે છે, કે પછી કોઈ એક વિન્ડો એવી એમને ઓપન રાખવી પડે કે ક્યારેક જો વેબસાઇટ ન ચાલતી હોય કે વોટ્સએવર રીઝનથી કંઈક ઇશ્યુ થઈ જાય કે પ્રોબ્લેમ ચાલતા જ રહેતા હોય તો તમે જે ઓફિસ છે ત્યાં જઈને પણ મેન્યુઅલી તમારું મેરેજ રજિસ્ટ્રેશન કરાવી શકો. તમને શું લાગે છે, ઓનલાઈન કે ઓફલાઈન, કે બંને તમને સૂટેબલ છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.